नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 चैप्टर 1 ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા પ્રક્રિયા સ્વાધ્યાય લાસ્ટ સ્વાધ્યાયમાં ઈ બે પ્રશ્નો જે ગ્રેડ ક્રિયાઓ અને સમક્રમિક બરાબર અને જૂથાણીનું પાલન કરવા છે. અહીં થોડુંક અલગ આવશે જે તમને પીએસસીમાં પણ કામ આવશે બરાબર. દ્વિક્રિયાઓનું કોષ્ટક તૈયાર કરવાનું છે. ધારો કે ગણ 1 2 3 पर દ્વિક્રિયાઓ એ દ્વિક્રિયા બી તો મિનિમમ એ બી બરાબર. હવે દ્વિક્રિયાનો સંકેત તરીકે આપણને કોણ આપેલું છે? દ્વિક્રિયા તરીકે સ્ટાર આવી શકે, છેદ આવી શકે, યોગ આવી શકે. દ્વિક્રિયા તરીકે સંકેતો આપણને ગમે તે આપી શકે બરાબર. તો એનું આપણને એક આપેલું છે મિનિમમ એ બી, ન્યૂનતમ એ બી. બે માનો જે નાનો હોય તે લેવાનો અને આપણને ગણ 1 2 3 4 આપેલા છે. તો અહીં આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે બરાબર. તો 1 2 3 4 5 એ જ રીતે અહીંયા 1 2 3 4 5 અહીં એ મિનિમમ એ દ્વિક્રિયાઓ બી છે. આ એ છે અને આ બી છે. આમાંથી એ અને આમાંથી બી બરાબર. ચાલો 1 1 1 1 2 1 1 3 1 1 4 1 1 5 1 આ શું 1 1 કરીએ અહીંયા 1 કે 1 મૂકીએ એટલે 1 નાનું પણ એક જ છે. 1 2 મૂકીએ 1 અહીંયા 2 અહીંયા 1 નાનું પણ છે. 1 2 1 1 3 1 1 4 કેટલા 1 1 5 કેટલા 1 એ બે માનું આ જે સંખ્યા છે આપણી 4 તેમાંનો નાનો 1 1 1 5 એટલા આવશે 1 એ જ રીતે સેમ પ્રોસેસ ખબર પડી જશે 2 1 માં નાનું કરો 1 2 2 માં 2 2 3 માં 2 2 4 માં 2 આગળ પાછળ ગમે તે આગળ પાછળ આપણે બે માંથી નાનું લખવાનું છે બરાબર. કેટલા અને 1 5 2 એ જ રીતે સેમ 3 1 1 3 1 બે માંથી નાનું કોણ છે 1 બરાબર. 3 2 બે માંથી નાનું કોણ છે 2 અને 3 3 3 બરાબર. એ રીતે પ્રમાણે 1 2 3 2 2 3 3 3 3 4 3 અને 3 5 3 બરાબર. ચાલો 4 1 1 4 2 2 4 3 આ રીતે જોવાનું મને આ રીતે અહીંયા ચાલો 4 4 4 4 5 આ 4 ને આ 5 કેટલા 4 ચાલો 5 1 1 5 2 5 3 અને 5 4 અને 5 5 શું આવશે 5. આ રીતે કોષ્ટક તૈયાર થાય છે. એટલે મિનિમમ બે આગળ પાછળ આ એ છે ને આ બી છે તેમાંનું કોઈ બી બે ને આપણે સરખાવીએ બરાબર. એનો મિનિમમ લખવાનો છે બરાબર. એ રીતે ગુસા લખવાનો આવશે, લસા લખવાનો આવશે. એમાં આપણે આ મિનિમમ વાળું વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને ઉતારીએ. ફક્ત આપણને દ્વિક્રિયાનો કોષ્ટક લખો એમ કે કોઈ વાર એમ પૂછે તમને 1 5 આન્સર ખાલી જગ્યા એ પ્રમાણે તમારે કેટલા આવે 1 એ પ્રમાણે કોષ્ટક લખવું છે 1 5 અને 5 1 આ 5 1 શું આવે 1 એ બી આપણને ખબર હોવું જોઈએ બરાબર. ઉડાડી સ્ક્રીનશોટ પાડીને एग्जाम्पल नंबर 4 आ कोष्टक नंबर તમારો 1 પોઈન્ટ કેટલા છે 2 કોષ્ટક બુકમાં આપેલું છે કોષ્ટક. ધારો કે ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયાઓ 7 નીચે આપેલા ગુણાકાર કોષ્ટક 1.2 દ્વારા વ્યાખ્યાયિત બરાબર કરેલ છે. તો પહેલો પ્રશ્ન આપણે શું કહે કે what 2 star 3 star 4 અને 2 star 3 star 4 ની ગણતરી કરો. પછી સ્ટાર સમક્રમિક છે 2 star 3 star 4 star 5 ગણતરી કરો. હવે એક્ઝામ્પલ પૂછો એટલે પૂછી શકે. કોષ્ટક આપણને આપેલું છે એકદમ સિમ્પલ છે બરાબર. ચાલો 1 1 1 1 2 1 1 3 1 1 4 1 1 5 1 એ જ રીતે આ રીતે આખો આપણને આપેલું છે. પહેલો પ્રશ્ન આપણને એમ કહે કે 2 star 3 star 4 બરાબર. ચાલો 2 star 3 2 દેખાય છે 2 star 3 પહેલો 2 પછી સ્ટાર એ બેનું રાઈટમાં જોઈ લેવાનું. આ કેટલા છે 1 તો 2 star કેટલા થશે 1 સ્ટાર કેટલા છે 4 આપણને ખબર હોવી જોઈએ કોષ્ટક પરથી 2 star 3 બરાબર શું છે 1 છે. 2 star 3 બરાબર શું છે 1 આમ જોવું બરાબર. 2 star 3 બરાબર 1 છે. ચાલો 1 star 4 1 star 4 આ 1 અને આ 4 શું છે 1
1 1 સ્ટાર 4 શું છે 1 ચલા આગળનો આન્સર 1 હશે બરાબર 8 કેવાનું છે બરાબર ચાલો એ રીતે બીજો આપણે 2 સ્ટાર બરાબર ચાલો બીજું કયું છે આપણું આ 2 સ્ટાર 3 સ્ટાર 4 ચાલો એમાં 2 એમ ચાલો 3 સ્ટાર 4 આ થઈ ગયું આ રીતે વારાફરતી તમે જોજો ચાલો હવે 3 સ્ટાર 4 3 અને આ 4 3 સ્ટાર 4 3 ની લાઈન જોવાની અને 4 ની જોવાની શું આવશે 1 શું આવશે 1 ચાલો 2 સ્ટાર 1 આ 2 સ્ટાર 1 આ 2 પહેલા અને 1 સ્ટાર 1 શું આવશે 1 ચાલો એ રીતે આ બી 1 આ બી 1 તો આ કયો નિયમ જેવો દેખાય 2 સ્ટાર 3 into 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4 જૂથનો નિયમ કહેવાય કે આપણને આપણે નથી પણ એમ કે જૂથના નિયમનું પાલન કરે છે તો આપણે આ યાદ રાખવાનું બરાબર આપણે સમક્રમિક છે તો સમક્રમિકમાં બેઉ જોઈ લેવાનું સમક્રમિક કોઈ બી લઈ શકો અહીંયા 4 સ્ટાર 3 લેવો સમક્રમિક a બરાબર આપણે લઈએ 2 અને b બરાબર આપણે લઈએ 3 ચાલો 2 સ્ટાર ચલો 2 અને 3 આ 2 અને 3 કેટલા છે 1 છે એ રીતે 3 સ્ટાર 2 ચલો 3 છે આ 3 સ્ટાર કેટલા લેવાના 2 3 સ્ટાર 2 કેટલા છે 1 છે તો આ 1 જોઈ શકે 2 સ્ટાર 3 બરાબર 3 સ્ટાર 2 તો શું કહેવાય સ્ટાર એ સમક્રમિક છે સ્ટાર એ શું છે સમક્રમિક છે બરાબર लो बैटरी ओके स्टार समक्रमिक છે નેક્સ્ટ થર્ડ પાર્ટ આપણું આ 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 બરાબર તો આ જૂથનો નિયમ આ સમક્રમિક અને 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 બરાબર એના વિશે આ બદલા ઉતારી દો વ્યવસ્થિત હવે લાસ્ટ તો ખ્યાલ આવી ગયો હશે તમને આની જગ્યાએ જૂથના નિયમનું પાલન કરો એમ નહીં કહીએ તો આપણે e બરાબર 2 લઈ લેવાના b બરાબર 3 લઈ લેવાના અને c બરાબર 4 લઈ લેવાના એ પ્રમાણે આધારે તમારે કરી શકીએ આપણે કેમ કહીએ ઇન્ટુ e બરાબર 2 અને b બરાબર 3 ખ્યાલ આવી ગયો चलो लास्ट पार्ट थर्ड बराबर 2 स्टार 3 स्टार 4 स्टार 5 बराबर चलो 2 स्टार 3 અહીં ફરી પાછા આવી જાઓ 2 સ્ટાર 3 આપણો 2 સ્ટાર 3 કેટલા છે આ 1 છે 2 સ્ટાર 3 બરાબર 1 સ્ટાર 4 સ્ટાર 5 કેટલા છે 4 5 1 तो 1 स्टार 1 શું છે આ 1 છે ઓકે ક્લિયર આ થયું ગણતરી બરાબર ખ્યાલ આવે 1 2 3 માર્ક્સ ની તમને પૂછો એટલે પૂછી શકે એકદમ સિમ્પલ છે જો ના એકવાર કરેલું હશે તો નહીં ખ્યાલ આવશે એટલે એને બી થોડુંક ધ્યાન આપીને લખો ઉડાડી દો एग्जांपल 5 गण 1 2 3 4 5 पर ड्री क्रियाओं स्टार डैश છે શું છે ડેશ છે આપણે કોઈ બી સંકેત અપવર્ડ આપી શકે a સ્ટાર ડેશ b બરાબર a અને b નો શું આપ્યો છે ગુસા જે પ્રાઇમરી માં ભણી ગયેલા ગુસા એકદમ સામાન્ય અવયવ દ્વારા વ્યાખ્યાયિત છે બરાબર તો ક્રિયા સ્ટાર ડેશ a સ્ટાર a ઉપરના પ્રશ્ન 4 સમજ્યું છે ઉપરના પ્રશ્ન 4 માં વ્યાખ્યાયિત ड्री क्रिया स्टार જેવી છે बराबर ड्री क्रिया स्टार प्रथम जरा જોઈ લો ક્રિયા स्टार डैश ए ઉપરના પ્રશ્ન 4 માં વ્યાખ્યાયિત ड्री क्रिया स्टार જેવી છે આવો પ્રશ્ન તમને નહીં પૂછે કેમ કે એ પ્રશ્ન ઉપરના 4 આપણે બુકમાં જોવાનો છે જ્યારે પેપરમાં આવો પ્રશ્ન નહીં આવશે અથવા આપણે કોષ્ટક આપેલું હોય તેના પર આ ड्री क्रिया स्टार જેવી છે બરાબર એવું આપેલું તો અહીં ગણ
2 3 4 5 બરાબર અને આપણને a સ્ટાર ડેશ b બરાબર a અને b ના ગુરુત્તમ સામાન્ય અવયવ તો આપણે એનો ચાર્ટ બનાવીએ 1 2 3 4 5 1 2 3 4 5 સ્ટાર ડેશ બરાબર ચાલો હવે આપણને ખબર હશે 1 અને 1 નો ગુસા 1 પ્રાઇમરી આપણે ખબર છે 1 અને 1 નો ગુસા 1 1 અને 2 નો ગુસા 1 ખબર છે 1 અને 3 નો ગુસા 1 1 અને 4 નો ગુસા 1 1 અને 5 નો ગુસા 1 ખબર છે બધાને 1 1 1 2 1 1 3 1 1 4 1 1 5 1 એટલે કે 2 નો ગુસા તમને એટલું ખબર છે 1 અને 5 નો ગુસા 10 માં 3 માં પણ એવું શીખી ગયા છે 1 અને 5 1 અને 5 નો ગુસા કેટલો છે 1 બરાબર ચાલો એ રીતે 2 નો ગુસા કેટલો 1 2 નો ગુસા કેટલો 2 3 નો ગુસા 1 આખાસ 2 અને 3 નો ગુસા 1 બંને કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા હોય તો તેનો ગુસા કોણ આવશે 1 ચાલો 2 અને 4 માં કોણ કોમન 2 બરાબર ચાલો 2 અને 5 2 અને 5 બંને કેવી છે ગુસા બંને અવિભાજ્ય સંખ્યા હોય કેટલા આવશે 1 આવશે અહીં 1 ચાલો 3 1 3 2 1 3 3 3 4 1 3 5 1 બરાબર ચાલો 4 4 1 અહીંયા 4 2 નો ગુસા 2 4 3 1 4 4 4 5 1 5 1 5 2 1 5 3 1 5 4 1 અને 5 5 1 આ થઈ ગયો તમારો બરાબર તો છેલ્લું પૂરું 5 5 5 ધ્યાન આપજો એક એક લખવામાં એક એક લખાઈ જશે 5 5 આ થઈ ગયો ગુસા 5 1 નો ગુસા 1 5 2 નો ગુસા 1 5 3 નો ગુસા 1 5 4 નો ગુસા 1 અને 5 5 નો ગુસા કેટલો 5 અને 5 નો ગુસા કેટલો 5 એ આપણને ખબર છે બરાબર આ રીતે કોષ્ટક હવે કોષ્ટક માટે તમે કેવું હોય કે સ્ટાર્ટ ડેશ એ ઉપરના ચાર પ્રશ્નો વ્યાખ્યાયિત રીતે જેવી છે એ જેવી છે ને જોઈ શકો ઉપરના પ્રશ્ન 4 એ ઉપરના જેવી છે ક્રિયાઓ એ આપણે હા ઉપરના પ્રશ્ન 4 પ્રશ્ન જેવી ક્રિયા છે એવું લખવાનું છે બરાબર કોષ્ટક પરથી જોઈ શકાય કે સ્ટાર્ટ ડેશની ક્રિયા ઉપરના પ્રશ્ન 4 સ્ટાર જેવી જ ક્રિયાઓ છે ઓકે ક્લિયર તો આ સ્ક્રીનશોટ પાડી દે ઉતારી દે બરાબર જેડી મિત્રો એક્ઝામ્પલ 3 માર્કમાં પૂછવું હોય તો તમને પૂછી શકે બરાબર એક્ઝામ્પલ 3 માર્કમાં પૂછવું હોય તો આ પૂછી શકે એન્ડ પર a સ્ટાર b a અને b નો લસા શું કીધું છે a અને b નો લસા દ્વારા વ્યાખ્યાયિત રીતે સ્ટાર આપેલ છે બરાબર 5 સ્ટાર 7 બરાબર b સ્ટાર 16 ઉમેરો અને સ્ટાર સંકલિત છે શૂન્ય નિયમનું પાલન કરે છે અને એન્ડ માં તમારા માટે આ નવું છે એન્ડ માં સ્ટાર માટે તટસ્થ ઘટક અને દ્વિતીય સ્ટાર માટેનો કયો ઘટક વ્યસ્ત સંપન્ન છે અનોડ વ્યસ્ત ઘટક કયો છે તો બરાબર સ્ટાર આપણે કરીએ તો અહીંયા બંધુ આ લખી દેવાનું સ્ટાર એન્ડ પર a સ્ટાર b બરાબર a અને b નો લસા બરાબર a અને b નો લસા બરાબર આ વ્યાખ્યા છે તો પહેલો ફર્સ્ટ નંબર 5 સ્ટાર 7 તો 5 સ્ટાર 7 5 અને 7 નો લસા શું લખવાનું 5 અને 7 નો લસા 5 અને 7 બધી
35 બરાબર ખબર હોય તો તમને 5 અને 7 નો ગુણાકાર બરાબર એ રીતે 20 સ્ટાર 6 બરાબર ચાલો એને આપણે નીચે લખીએ 20 સ્ટાર બે 20 સ્ટાર 6 બરાબર 9 તો 20 અને 6 નો લસા 20 અને 6 નો લસા બરાબર એ આપણને પ્રાઇમરીમાં કે 3 8 9 10 માં તમે શીખી ગયા છે તો 20 અને 6 બરાબર એવું હોય તો તમારે અવયવ પાઠ કરવાનો 5 6 20 બરાબર 3 2 6 એ પ્રમાણે આ જોઈ લો 2 8 બરાબર આ 2 ને 2 ઇક્વલ લેવાનું તમારે 5 2 10 20 20 તારીખ બરાબર કેટલા થશે 7 તો એ સોરી 6 છે કે 16 છે 1 મિનિટ ભૂલ છે આપણી અહીંયા 16 છે 16 6 ને 16 એટલે 16 4 4 16 4 4 16 આ બે સેમ છે એટલે કેટલો લેવાનો 5 4 20 20 ચોક 80 તો એનો લસા 80 તમે જેવી રીતે કરી દે પણ 20 અને 6 નો લસા પ્રાઇમરી પેપર જે કે છે આપણે ડાયરેક્ટ આવડે ડાયરેક્ટ પર કરી શકીએ બરાબર તો આ આપણો આન્સર નંબર 2 स्टार समीकरण બે રીતે છે स्टार समीकरण બે રીતે છે स्टार समीकरण બે રીતે છે જો આપણે કિંમત લઈને બી કરી શકીએ અથવા તો ડાયરેક્ટ પણ લખી શકીએ જો કિંમત લઈને તો ઘણું બધું વિચારવું પડે કિંમત લઈને ગણે તો ઘણું બધું વિચારવું પડે એના કરતાં બેટર આપણે એને બી લઈ લઈએ બરાબર n પર છે e સભ્ય n છે તો અહીં a સ્ટાર b a અને b નો લસા તો એને આપણે લખી શકીએ b અને a નો લસા લખી શકાય ક્રમ આપણે થાય લસાઓની સેમ જ આવે હવે તમે ધારો કે 2 અને 3 નો લસા 2 અને 3 નો લસા કેટલો થાય 6 અને 3 અને 2 નો લસા કેટલો થાય 6 એવું પોસિબલ છે બરાબર એટલે આ b સ્ટાર a તો કહી શકે તમે સ્ટાર સંક્રમિત છે દાખલો 3 માર્ક્સમાં પૂછ્યો તો પૂછી શકે બરાબર સ્ટાર શું છે સંક્રમિત છે 5 સ્ટાર 7 બરાબર 9 લસા 35 20 અને 16 9 લસા 80 અને સંક્રમિત માટે આ તમારે યાદ રાખવાનું વિસ્તાર b a અને b નો લસા b અને a નો લસા b સ્ટાર એ સંક્રમિત છે હવે આપણે શું કરવાનું છે જૂથના નિયમનું પાલન કરવાનું છે ઓકે એ લખીએ આ થોડું સ્ક્રીનશોટ પાડીને ઉતારીએ બરાબર थर्ड नंबर जूठना ओके चल जूठना ये इसी प्रमाणे लखी जो कीमत रहवा जाओ तो આપણે ઘણી બધી કિંમત યાદ રાખવી પડે આપણે સેકન્ડ કોઈ બી લેવો પણ આપણે પ્રશ્ન યાદ રાખે કે કેટલી બધી લઈ શકાય બરાબર તો આપણે જૂઠના નિયમમાં a સ્ટાર b સ્ટાર c બરાબર એ પ્રમાણે લખી આપણે ચાલો a અને तो b અને c b અને c નો લસા b અને c નો લસા બરાબર b અને c નો લસા ચાલો એટલે b અને c નો લસા એ પ્રમાણે આપણે આને અલગ રીતે લખીશું b અને c નો લસા બરાબર તો એમાં સ્ટાર b અને c નો લસા તો આ હાલમાં શું છે આપણી પાસે આ હાલમાં a થઈ ગઈ આ હાલમાં b થઈ ગઈ બરાબર હવે ધારો કે આપણે a b तो a અને b નો લસા છે તો આપણે a અને b અને c નો લસા બરાબર પછી આ આપણે નો લસા આ વસ્તુ a અને આ b નો લસા આવે બરાબર આ થઈ ગયું છે સંકલન તો ફરી એકવાર પહેલા બે છે b અને c तो b અને a અને b નો લસા એટલે b અને c નો થાય b અને c નો લસા બરાબર તો હવે આપણે આ ચલો આ એક ભાગ છે આ આખો ભાગ શું છે b છે તો a અને b ભાગમાં a અને b નો
બી નો લસા લખી શકીએ કૌંસ લસા અને બરાબર એ રીતે લખી શકીએ અને એ અને બી નો લસા આમ બદલી ગયે એ અને બી સાથે કરતા અને અહીંયા કોણ સી નો અને સી નો લસા એટલે અહીંયા આપણે સાથે લઈએ કોણ એ અને બી બરાબર સચી જાવ અથવા તમને આમાં ગુજરો ઉભો થાય તો કિંમત ઓળ લખી શકે બેટર છે બહુ કંઈ ભારે છે નહીં આ એ છે આ બી છે અને એવું એની પાછળ લસા આવશે ફક્ત મેં એને એ અને બી આ બી સી છે નો બી લસા છે તો એ અને બી નો બી લસા લખી શકાય અને સી નો લસા બરાબર એટલે આને આપણે શું લખી શકીએ a સ્ટાર બી અને સી નો લસા આ a સ્ટાર બી નો લસા પાછળ લસા એ રીતે લખી શકાય બરાબર હા ને જેમ કરીએ આ ઇક્વેશન અને પેલું સી નો લસા લખી શકાય એટલે અહીંયા એક સ્ટેપ પર લખી શકાય પહેલા a અને b નો લસા સ્ટાર સી હવે આ વચ્ચેનું a સ્ટાર b એ પ્રમાણે a સ્ટાર b સ્ટાર સી થઈ ગયું જૂથનો નિયમ ફરી એકવાર જોઈ લો એકદમ સિમ્પલ છે a સ્ટાર b સ્ટાર સી અલગ બી નો b અને c નો લસા બરાબર ફરી પાછું આ e છે ને આ એક ભાગ b છે તો આ અને આનો લસા બરાબર લખ્યું હવે બધા અને દેખાય છે મારી એને સાથે લખવું છે e અને b નો લસા અને c નો લસા પાછળ લખી દીધું બરાબર તો અને શું છે સ્ટાર બરાબર c નો લસા બે આ e ભાગ છે અને આ b ભાગ છે આ e ભાગ છે અને આ b ભાગ છે તો a સ્ટાર b પહેલા આ લસા બહાર લસા કમ્પ્લીટ કરી નાખવાનો પછી અંદરનો લસા a સ્ટાર b એ રીતે એટલે તમને ગુજવારો ઉભો થાય તો a સ્ટાર b પહેલા લખી જવાનું આની વ્યાખ્યા લખી જવાનું કૌંસમાં સ્ટાર સી લખવાનું પછી આ a થઈ ગયું આ b થઈ ગયું ફરી પાછળનો લસા લખવાનો એટલે અહીંથી આ સ્ટોપ થઈ અહીંથી આવ્યો આ સ્ટોપ થયો કન્ફ્યુઝન જેવું લાગે નીચે ઉપર જોઈન્ટ થઈ જશે અથવા સિમ્પલ ભાષામાં તમે આમ લખી શકો a બરાબર 2 અથવા b બરાબર 3 અને c બરાબર 4 એ મૂકીને સેમ થઈ ચાલે બરાબરથી 2 સ્ટાર 3 સેમ છે કે ફરક પડશે 2 સ્ટાર 3 સ્ટાર 4 તમને ખબર છે એટલે ચાલો 3 સ્ટાર નો લસા કેટલો એ લખવાનું 3 અને 4 નો લસા ચાલો 3 અને 4 નો લસા 4 તારીખ 12 બરાબર ફરી પાછું 2 અને 12 નો લસા ચાલો 2 અને 12 લસા કેટલો 12 થશે બરાબર એટલે એ રીતે 2 સ્ટાર 3 સ્ટાર 4 2 હવે આ ત્રણ લસા કેટલો છે 6 અને 6 અને 4 નો લસા કેટલો થશે 12 એ રીતે 7 આવશે આ રીતે તમે કરી શકે થોડા આ રીતે બરાબર કોઈ બી રીતે તમે કરી શકાય બરાબર આવડવાનું છે બરાબર એવી રીતે તમે બે માનો કોઈ બી એક રીત કરી નાખવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું આ છે n માં સ્ટાર માટે તટસ્થ ઘટક લખવાનું છે બરાબર આ ઉતારી દઉં પહેલા સ્ક્રીનશોટ પાડી લઈએ પછી ઉતારી બરાબર ચાલો નંબર n માટે n માં સ્ટાર માટે તટસ્થ ઘટક ચાલો તમને ખબર છે તટસ્થ ઘટક માટે આપણે શું જોઈએ e સ્ટાર e બરાબર e સ્ટાર e આ આપણો ફોર્મ હોવો જોઈએ a સ્ટાર બરાબર a અને e સ્ટાર એવી રીતે પોસિબિલિટી હોવી જોઈએ બરાબર તો અહીં આપણે તમે કોઈ ઉદાહરણથી આપણે જોઈ લઈએ તો એ ઉદાહરણ કયા માટે પોસિબિલિટી આવે તે આપણને ખબર હોવી જોઈએ બરાબર એ આપણે કયો લે અને આપણો એ આવવો જોઈએ હવે એ તો આપણને ખબર નથી એ માટે એક પ્રાથમિક સમરી કોઈ દઈ શકે બરાબર ધારો કે જોઈએ આપણે 4 સ્ટાર 4 અને 1 નો લસા કેટલો થશે 4 થશે બરાબર અને 1 સ્ટાર 4 1 અને 4 નો લસા કેટલો થશે 4 તો તમે જોઈ શકે અને એ યુઝ કરી શકે અને આને શું કરી શકે બરાબર એ રીતે ખ્યાલ આવ્યો છે એટલે
1 4 पर અહીંયા 1 બરાબર ધારો કે આપણે 4 સ્ટાર 2 લઈ લઈએ 4 સ્ટાર 2 બરાબર એ રીતે 2 પણ એ શું માટે બધા માટે ખબર હોવી જોઈએ હવે ધારો કે મેં 1 લઈ તો 1 એ સ્ટાર 1 બરાબર થાય કે 1 સ્ટાર પ્લસ જે અહીંયા ટેક થાય અને 1 સ્ટાર એ પોસિબિલિટી આવી શકે બરાબર તો અહીંયા 1 ની જગ્યાએ બીજું કંઈ લઈ લો 1 ની જગ્યાએ બીજો કંઈ લઈ લો અને એની જગ્યાએ એ પ્રમાણે ગમે તે લઈ શકાય તો એ આવે કે નહીં આવે આપણે ચેક કરવું પડે પણ એટલું યાદ રાખજો લસા 1 સાથે લસા કરશો તે તેનું ટેસ્ટ આવશે 1 સાથે અને બીજું કોઈ ઘટક લેશો તો એ અલગ અલગ રહેશે એટલે સ્ટાર માટે એટલું યાદ રાખજો સ્ટાર માટેનો એકમ ઘટક કયો છે 1 સ્ટાર માટેનો એકમ स्टार माने एकम तटस्थ घटक कौन से एकम 1 तटस्थ घटक 1 છે स्टार માટેનો બરાબર એકમ ઘટક અથવા તટસ્થ ઘટક કોણ છે 1 બરાબર તટસ્થ ઘટક 1 છે E સ્ટાર અહીં E બરાબર 1 મૂકશો તો એ આવશે આપણે એ લેવો અહીંયાથી સંખ્યા ડિસાઈડ નહીં કરો સંખ્યા એક સાથે કરશો તો આ બે રીતે આવશે આપણું આવશે બરાબર 1 એટલે 1 સાથે તમે ગમે તે કરશો એ પ્રમાણે આ વેલ્યુ તમારી તટસ્થ ઘટક શું મળશે 1 બરાબર તો a અને b નો લસા માટેનો તટસ્થ ઘટક કયો એમ કે આ એક્સપ્રેશનમાં તો તમારે એક યાદ રાખવું કયો એક યાદ રાખવું બરાબર હા કન્ફ્યુઝન થયા કરતું હશે બીજા માટે આપણે કઈ વસ્તુ લઈ શકાય બીજા માટે જો તમે ધારો કે a બરાબર 2 અને e બરાબર 3 તો a સ્ટાર e બરાબર 2 સ્ટાર 3 e બરાબર 2 તો 2 સ્ટાર 3 તો આનું લસા શું થશે 2 અને 3 નો લસા જો સમજી લેવો છે એ બધા મગજમાં કન્ફ્યુઝન હશે તો 2 અને 3 નો લસા કેવો થશે શોર્ટ હશે બરાબર શોર્ટ હશે કે તો અહીં આપણે a આવ્યું નોટ બે આવ્યા નહીં આવ્યા ને બરાબર એટલું ખ્યાલ હોવો જોઈએ તમને કે આ મેં e બરાબર 1 જ કેમ લીધા કોઈ બી સંખ્યા e બરાબર લેશો તો તેનો e સાથેનો બીજો કોઈ 1 કરતા 3 લેવો 4 લેવો 5 તો ગમે તે લેવો તેમાં તમારો e અહીંયા આવવું જોઈએ તો જ કહી શકાય તટસ્થ ઘટક અહીંયા કોણ આવવું જોઈએ q આવવું જોઈએ જે પેલા એ રીતે અહીંયા ફ્રી લઈ લો બરાબર અને બીજો e બરાબર 6 લઈ લો 6 તો e સ્ટાર e બરાબર 3 સ્ટાર 6 3 ને 6 લસા કેટલો 6 તો એ 6 આવ્યો કે આપણે 3 આવ્યો નોટ ઇક્વલ ટુ બરાબર એટલે જે એ લે એનો લસા e સાથે e કોઈ પણ સંખ્યા લઈ જો તમારો આન્સર એ આવશે એવો કોઈ બી સંખ્યા આવે 1 ચાલો e 1 2 અને 1 નો લસા શું થશે 2 થશે ચાલો આ 1 e બરાબર 1 3 અને 1 નો લસા 1 નો લસા કેટલો થશે 3 વાંચી આવી એટલે લસા માટેનો તટસ્થ ઘટક આપણે કયો લઈ e બરાબર 1 માટે જ સપોઝ e અને b નો લસા આપણો a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a બરાબર e બરાબર શું લેલો થાય 1 લેલો સ્ટાર એ લેલો થશે ના એટલે સ્ટાર માટેનો લસા માટે a અને b નો લસા માટે સ્ટાર માટે તટસ્થ ઘટક કયો છે 1 છે ખ્યાલ આવે ઓકે ચાલો તો આ રફ કામ છે બધું એ તમને સમજાયું છે અને અહીંયા આવવું જોઈએ આ રીતે બરાબર હવે પ્રશ્ન નંબર 5 એન્ડ માં કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે બરાબર સ્ટાર માટેનો વ્યસ્ત સંપન્ન કોઈ બી આપણે લઈ શકાય તો a નો વ્યસ્ત સંપન્ન a નો વ્યસ્ત સંપન્ન b ધારો કે કોઈ લેશે ધારો કે a નો વ્યસ્ત સંપન્ન કોણ છે b છે બરાબર તો a સ્ટાર એમાં આપણે જે ઓમાં પહેલા સ્ટાર્ટિંગમાં નંબર લખી ગયા a સ્ટાર b બરાબર e અને એ અથવા તો એને a તરીકે લઈ શકાય a તરીકે લખાય અથવા તો a ઇન્વર્સ માં લખી શકાય બરાબર a નો વ્યસ્ત ઘટક a ઇન્વર્સ અથવા તો a નો વ્યસ્ત ઘટક a ડેશ બરાબર તો અહીં b સ્ટાર a આ આપણી પાસે છે બરાબર તો અહીં આપણો તટસ્થ ઘટક કયો છે લસા જો તટસ્થ ઘટક આવે
ખ્યાલ આવે a અને b નો લસા 1 બરાબર b અને a નો લસા 4 આમે લખ્યું છે આમે લખ્યું છે એ ખાલી સમજણ છે આ તમે પરીક્ષામાં કે નોટમાં નહીં લખે બી ચાલે સમજણ રાખે છે તો a અને b નો લસા બરાબર b અને a નો લસા જો એનો આન્સર સ્મોલ 1 આવે તો એકબીજાનો કેસ નંબર કહેવાશે આપણે આ વ્યાખ્યા પ્રમાણે બરાબર b બરાબર 1 છે 1 ક્યાંથી આવ્યો આ 1 છે લસા માટે સંદર્ભ 1 છે એ જ અહીંયા 1 આવવું જોઈએ બરાબર a બરાબર 1 તો a સ્ટાર b બરાબર 1 અને b સ્ટાર a બરાબર 1 આવવું જોઈએ તો એવી કઈ સંખ્યા લે a બરાબર અને b બરાબર તો એ લસાઅ 1 થાય કોઈ કહેશે મને તો 2 અને 1 નો લસાઅ કેટલો 2 થાય બરાબર 3 અને 1 નો લસાઅ કેટલો થાય 3 થાય એટલે ઓછામાં ઓછી નાનાની સંખ્યા બી લઈને એકસાથે લસાઅ તો તે પોતે જ આવશે તો ફક્ત એટલું યાદ રાખજો 1 અને 1 નો લસાઅ અહીં દેખાશે 1 અને 1 નો લસાઅ કેટલો થશે 1 થશે એટલે a બરાબર 1 અને b બરાબર 1 માટે જ શક્ય છે બરાબર a બરાબર 1 લેવો b બરાબર 1 માટે જ આ વસ્તુ શક્ય છે ખ્યાલ આવી ગયો બરાબર તો અહીં a બરાબર 1 અને b બરાબર 1 છે બીજી કોઈ સંખ્યા આવશે નહીં આ ટર્મ છે બરાબર એટલે a બરાબર 1 લેવો b બરાબર 1 માટે જ લસા શક્ય છે કોઈ બી વેલ્યુ લેજો અહીંયા 3 લઈ લો 4 લઈ લો 5 લઈ લો 6 લઈ લો ઓલ્ટરનેટ લઈ લો તમારો 1 આવશે નહીં બંને a બરાબર 1 કાલ્પનિક સંખ્યા છે n બરાબર તો n બરાબર a બરાબર 1 લેવો b બરાબર 1 લેવો તો તમારો આ એકબીજાનો વ્યસ્ત લસા શું આવશે 1 આવશે બરાબર તો અહીં લખી શકીએ a નો વ્યસ્ત સંપન્ન b છે તો 1 નો વ્યસ્ત સંપન્ન 1 છે બરાબર 1 નો વ્યસ્ત સંપન્ન શું છે 1 છે એટલે તમારો 1 નો વ્યસ્ત ઘટક 1 નો વ્યસ્ત ઘટક 1 મળે છે બરાબર એ કોઈ પૂછે છે 1 ઇન્વર્સ બરાબર 1 આ પણ પરીક્ષામાં નોટ કરી શકાય આ રીતે બરાબર જરા એકવાર જોવું વ્યવસ્થિત બરાબર ના ખ્યાલ આપણે ફરી પાછું એકવાર મને વોટ્સઅપ પર પૂછી દે બરાબર ઉતારી व्यवस्थित एक बार व्यस्त घटक 3 मार्क्स एग्जांपल છે આ एग्जांपल 7 1 2 3 4 5 पर a स्टार b a અને b નો લસા દ્વારા વ્યાખ્યાયિત સ્ટાર એ દ્વિક્રિયાઓ છે તમારો જવાબ એ થશે સ્ટાર એ દ્વિક્રિયાઓ છે કે એમ છે ગણ આપણને આપેલું છે 1 2 3 4 અને 5 તો a સ્ટાર b a અને b નો લસા હવે દ્વિક્રિયાઓ છે કે નહીં ચેક કરવા માટે જો દ્વિક્રિયાઓ એ સ્ટાર એ કોઈ બે મળીને સંખ્યા લેવો તો એ જવાબ આપણે 1 2 3 4 5 મળી જવો જોઈએ જો આમાં 1 2 3 4 5 મળી નહીં આવે તો એ કહેવાશે દ્વિક્રિયાઓ કહેવાશે નહીં બરાબર તો આપણે આ વસ્તુ 2 અને 5 છે 2 અને 5 બેમાંથી 1 2 3 4 અને 5 આ બે સંખ્યા 2 અને 5 સંખ્યા મળી ગઈ બરાબર તો 2 સ્ટાર 5 તો 2 અને 5 નો લસા કેટલો થશે બરાબર 2 અને 5 નો લસા 10 થશે એટલે 10 આમાં છે કે શું એ 10 આપણી સંખ્યા આમાં નથી બરાબર 1 2 3 4 અને 5 માં નથી બરાબર એટલે કહી શકાય કે a સ્ટાર b એ 1 2 3 4 5 માટે દ્વિક્રિયાઓ નથી બરાબર એટલે a સ્ટાર b બરાબર a અને b નો લસા દ્વિક્રિયા નહીં બરાબર આપણને એટલું કીધું દ્વિક્રિયાઓ છે તમારો જવાબ યથાર્થ ચકાસો તો આ દ્વિક્રિયાઓ નહીં કયા માટે 1 2 3
एवं रीते તમે કોઈ એક બીજું પણ લઈ શકાય બરાબર 4 અને 5 નો લસાઅ કેટલો થાય 4 50 20 તો 20 પણ 1 2 3 4 5 માં નાખી બરાબર અલગ અલગ સંખ્યા કોઈ તમે એના માટે લઈ શકાય એ આપણે દર્શાવવાનું उठाने कहीं नहीं एग्जाम्पल गण एन ए स्टार बी एन એટલે પ્રાકૃતિક સંખ્યા છે a અને b નો ગુસાઅ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્થાન સાંક્રમિક છે જૂથના નિયમનું પાલન કરે છે તો n પર દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે ક્વેશ્ચન માર્ક છે બરાબર તો ગણ n પર a સ્ટાર b a અને b નો a અને b નો શું છે ગુસાઅ a અને b નો ગુસાઅ ચાલો તો a અને b નો ગુસાઅ એ આપણું છે આપણને તો આમાં કોઈ બી સંખ્યા પણ લઈ શકાય એટલે સંખ્યા વગર બી આપણે લખી શકીએ a b સૌનો n તો a સ્ટાર b a અને b નો ગુસાઅ તો આપણે b અને a નો ગુસાઅ લખી શકાય સેમ જ આવશે બરાબર તો a એટલે b સ્ટાર a લખી શકાય तो स्टार ए समक्रमिक છે સ્ટાર એ શું છે સમક્રમિક છે બરાબર ચાલો જૂથના નિયમનું પાલન કરે a સ્ટાર b સ્ટાર c બરાબર ચાલો a સ્ટાર પહેલું b a b c સભ્ય કોણ છે n છે બરાબર એની શરૂઆત કરીએ આપણે શું છે a b અને c નો ગુસાઅ b અને c નો ગુસાઅ a સ્ટાર b હવે આ એ થઈ ગયું આ બી થઈ ગયું બરાબર ફરી પાછું a અને આ b અને c નો ગુસાઅ આ થઈ ગયું b નો ગુસાઅ બરાબર નો ગુસાઅ આ એટલે પહેલા સ્ટાર્ટિંગમાં b સ્ટાર c છે તો b અને c નો ગુસાઅ આપણે લખ્યું હવે આ a થઈ ગયું આ બાદ b વિચારી લેવાનું એટલે a અને b નો ગુસાઅ હવે તમારી પાસે છોડ જોઈ શકે તમારે આ લખી દો a સ્ટાર b સ્ટાર c નામ પડી કરવાનું અહીંયા ગુસાઅ પડે એના માટે a અને b નો ગુસાઅ a અને b નો ગુસાઅ બરાબર સ્ટાર c તો હવે આ થઈ ગયું a અને આ થઈ ગયું b એટલે a અને b નો ગુસાઅ બરાબર આ a થઈ ગયો અને b કોણ છે c કહી અને c નો ગુસાઅ આ ઉપરથી નીચે ઉપરથી આમ ની ખ્યાલ આવે તો નીચે ઉપર જવાનું તમારે બરાબર તો a સ્ટાર b અને c નો ગુસાઅ આપણે લખવાનું છે બરાબર સાબિત કરવાનું છે b અને c નો ગુસાઅ બરાબર તો a થઈ ગયો અને આ b થઈ ગયું એટલે a અને b નો ગુસાઅ બરાબર એ જ પ્રમાણે આપણે એને કહું ઉપરથી જોઈએ તો આ અને આ બે જોઈન્ટ કરી દેવાનું a અને b નો ગુસાઅ અને કોણ છે સાથે c નો ગુસાઅ આ બરાબર એટલે અને ગાળામાં અહીંયા શું લખવાનું સ્ટાર આ ડિગ્રી a અને આ ડિગ્રી b એટલે સ્ટાર આ ડિગ્રી સ્ટાર અને c એટલે બે રીતે તમે જોઈ શકીએ કે લસાવાળું છે ને આ ગુસાવાળું છે સેમ એક્ઝામ્પલ છે ગુચવાતા નહીં કલ્લે bc b અને c નો ગુસાઅ બરાબર એટલે આ ડિગ્રી પર અને આ ડિગ્રી પર તો a અને b નો ગુસાઅ એ રીતે હવે આપણે એનો ક્રમ પણ નીકાળવાનો a અને b નો ગુસાઅ આપણે લઈ લેવાનો અને પાછળ શું લખવાનું c નો ગુસાઅ બરાબર a અને લખવાનું બરાબર અહીંયા મને સ્ટાર બરાબર આ અને c એટલે કે આ બે ભાગ જે ખરા આ a અને b નો ગુસાઅ આ a સ્ટાર c એના પછી આપણે લખી શકીએ બરાબર ફરી પાછું a અને b નો ગુસાઅ એના જોડે આવી શકીએ તો ક્રમનો નિયમ આ જૂથના નિયમનું પાલન કરે છે જૂથના નિયમનું પાલન કરે છે જૂથના નિયમનું પાલન કરે છે ચાલો લાસ્ટ ટોપિક છે દ્વિતીય n માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ બરાબર તટસ્થ ઘટક માટે આપણે કોઈ બી એક સંખ્યા બરાબર લઈ લઈશું
સ્ટાર માટે તટસ્થ ઘટકમાં a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a બરાબર a. બરાબર. હવે કોઈ બી આપણે ઉદાહરણમાં આપણે જોઈ શકીએ દાખલા તરીકે લઈએ આપણે a બરાબર અને આ e છે બરાબર e છે તો e આપણે કોઈ લઈને આપણે e સાબિત કરવાનું છે. ધારો કે અહીંયા e બરાબર મેં લઈ લઉં પ્રાથમિક સંખ્યા જેટલું લઈ લઉં 2 સ્ટાર ને e બરાબર મેં લઈ લઉં 4 તો 2 સ્ટાર 4 2 અને 4 નો ગુસા કેટલો થશે 2 બરાબર. ખ્યાલ છે 2 અને 4 નો ગુસા 2 તો આપણો અહીં આવી જાય બરાબર. ચાલો એ રીતે બીજી રીતે કોઈ એક લઈ e બરાબર બીજો લઈ લઈએ બરાબર. હવે e બરાબર 2 અને e બરાબર 2 બરાબર. 2 સ્ટાર 2 2 અને 2 નો ગુસા કેટલો થશે 2 થશે. તો ફરી પાછું થયું 2 આવ્યો બરાબર 2 આવી ગયું પણ e કેટલા છે e કેટલા મળ્યા આપણને e બરાબર 2 સંખ્યા e બરાબર 2 ને e બરાબર 4 2 પણ આપણને તટસ્થ ઘટક હંમેશા એક જ હોવો જોઈએ તો એ તટસ્થ ઘટક કહેવાય. અહીંયા એક વાક્ય લઉં છું તટસ્થ ઘટક આ લખાઈ ગયું છે સ્ટારમાં તટસ્થ ઘટક અહીં તટસ્થ ઘટક e બરાબર 2 અને 4 2 અને 4 કેટલા મળે છે 2. તટસ્થ ઘટક અનન્ય નથી. તટસ્થ ઘટક શું છે અનન્ય નથી મતલબમાં તટસ્થ ઘટક 4 અને 2 મળે એવા તો બીજા બી મળતા હશે બરાબર. તો તમારો તટસ્થ ઘટક કેવો હોવો જોઈએ બરાબર. તટસ્થ ઘટક તમારો એક અનન્ય હોવો જોઈએ. અહીંયા અનન્ય નથી એટલે આપણને અહીં તટસ્થ ઘટક મળતો નથી. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નહીં. ચાલો તટસ્થ ઘટકનું અસ્તિત્વ નહીં હોય કે ગેસ સંપન્ન નથી બરાબર. અહીં ફરી એકવાર કહેવું a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a અહીં તટસ્થ ઘટક કોઈ એવો મળવો જોઈએ કે બધે e એક જ મળવું જોઈએ તેના માટે a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a બરાબર 1 હોવો જોઈએ. પણ અહીં આપણે e બરાબર નહીં લીધા e બરાબર 4 લીધા 2 અને 4 નો ગુસા કેટલો થાય 2 e બરાબર 2 લીધા e બરાબર 2 લીધા 2 અને 2 નો ગુસા કેટલો થાય 2 બરાબર. એટલે e બરાબર 4 અને e બરાબર 2 તો બે સંખ્યા હોવી જોઈએ નહીં. e માટે કોઈ પણ એક જ સંખ્યા હોવી જોઈએ તેના માટે a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a બરાબર 1 હોવો જોઈએ. તો તટસ્થ ઘટક અનન્ય નથી બરાબર. તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ એનો નવમો એક્ઝામ્પલમાં તમારે બુકમાંથી સમક્રમિક જોડણીનું પાલન કરે છે બરાબર. તો એમાં 2 3 a બરાબર 2 એના પછીનું એક્ઝામ્પલ 9 માં a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર 4 આ કિંમત લઈને તમારે સમક્રમિક જોડણીનું પાલન કરવું બરાબર. એક્ઝામ્પલ 9 તમારા માટે હોમવર્ક રહેશે બરાબર. જાતે ટ્રાય કરો બરાબર. એકદમ સિમ્પલ છે બરાબર. ટોટલ એમાં 6 છે એટલે 6 એ 6 તમારે આ લઈને a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર 4 લઈને આ એક એક્ઝામ્પલ 9